Hello friends, today we are going to learn series and parallel circuits and compare AC and DC power transfers. So let's start. Series connection. એની સર્કિટ કેવી હોવી જોઈએ આપણે રેઝિસ્ટન્સનો એક છેડો સમજો કે R1 રેઝિસ્ટન્સ છે એનો આ એક છેડો છે અને આ બીજો ટર્મિનલ છે R2 જે છે એનો આ એક ટર્મિનલ છે અને આ બીજો ટર્મિનલ છે સેમ ફોર R3 સેમ ફોર R3 આ પહેલું ટર્મિનલ છે અને આ બીજો ટર્મિનલ તો સર્કિટની ગોઠવણ એ રીતે કરવી હોય કે એક રેઝિસ્ટન્સનો પાછળનો છેડો એટલે કે આ છેડો એ બીજા રેઝિસ્ટન્સના પહેલા છેડા સાથે જોડેલું હોય સેમ જો એ રેઝિસ્ટન્સ 2 નો છેલ્લો છેડો એ રેઝિસ્ટન્સ 3 ના પહેલા છેડા જોડે જોડેલો છે ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ છે સો આ રીતે સર્કિટની જે રચના થાય છે એક જ સિરીઝમાં હોય તો ધેટ ઇઝ કોલ્ડ સિરીઝ કનેક્શન તો બાકીની સર્કિટ તો સેમ છે આ EMF છે બરાબર આ ત્રણે રેઝિસ્ટન્સની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે ધેટ ઇઝ V1 V2 એન્ડ V3 ઓકે એન્ડ ધીસ આર R1 R2 એન્ડ R3 ત્રણ રેઝિસ્ટન્સ છે બરાબર થઈ ગયા તો આની અંદર એક વસ્તુ તમને ખબર પડશે સર્કિટ જોઈને કે કરંટ જોડે ફ્લો થવા માટે એક જ રસ્તો છે R1 R2 R3 માં થઈને પાછો બેટરીમાં જશે બેટરીના પોઝિટિવ છેડાથી નેગેટિવ છેડા તરફ હંમેશા કરંટ ફ્લો થાય એટલે પોઝિટિવમાંથી નીકળીને R1 R2 અને R3 માં થઈને નેગેટિવ છેડામાં જશે સો કરંટ જોડા એક જ રસ્તો છે રાઈટ એટલે એક વસ્તુ ખબર પડે કે જે કરંટ કોઈ દસ આ રીતે એક જ એમાં ફ્લો થતો હોય તો ચેન્જ થાય ને સો આખી સર્કિટમાંથી સેમ કરંટ ફ્લો થશે બરાબર અહીંયા જે કરંટ R1 માં હશે એ જ કરંટ R2 માં હશે અને એ જ કરંટ R3 માં હશે સો સેમ કરંટ ઓકે then due to current voltage drop occurs which is proportional to the resistance એ તો આપણને ઓહમના નિયમમાં ખબર છે જ્યાં વોલ્ટેજ ડ્રોપ થશે V1 V2 અને V3 that will be proportional to this R2 જે રેઝિસ્ટન્સ હશે એના રિસ્પેક્ટિવ રેઝિસ્ટન્સ જેમ કે V1 છે that is proportional to R1 V2 is proportional to R2 and V3 is proportional to R3 so sum of the voltage drop is equal to the applied voltage એટલે જ્યાં V છે જે મેઇન સોર્સ છે એ કેટલો હશે તો કે આ ત્રણે વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હશે જે મેઇન વોલ્ટેજ સપ્લાય છે એ ત્રણે વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હશે સો આપણે એ રીતે એને મેથેમેટિકલ ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ V is equal to V1 V2 plus V3 સો ઓહમના નિયમ પરથી આપણને ખબર છે V is equal to I into R તો આ દરેક વોલ્ટેજ છે એને આ ફોર્મમાં પણ એક્સપ્રેસ કરી શકાય અકોર્ડિંગ ટુ ઓહમ્સ લો V is equal to IR V1 is equal to I into R1 V2 is equal to I into R2 and V3 is equal to I into R3 જેની અંદર એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે કરંટ એક જ છે આખી સર્કિટમાં ઓકે સો કરંટ કોમન એન્ડ કેન્સલ ઇક્વલ ટુ ની આ બાજુ પણ I છે આ બાજુ કોમન I નીકળીને કોમન એન્ડ કેન્સલ સો ફાઇનલ ઇક્વેશન આપણને આવું મળશે R is equal to R1 plus R2 plus R3 ઓકે સો R is equal to R1 plus R2 plus R3 આ જે R છે that is equivalent રેઝિસ્ટન્સ કહેવાશે સો આપણે આ જે સર્કિટ છે ઉપર એને આ રીતે પણ સિમ્પ્લિફાઈ કરીને ડ્રો કરી શકાય that is V and R
ઓકે, સો આ બંને સર્કિટ ટેકનિકલી સેમ જ છે. સો equivalent resistance is sum of all resistance. This is the key point of series connection. You should remember that equivalent resistance is a sum of all resistance. Okay, I hope બધાને ક્લિયર થઈ ગયું છે. Now we will try to understand parallel connection. Parallel connection કેવું જો R1 નો પહેલો છેડો છે અને બીજો ટર્મિનલ છે, ત્યારબાદ R2 નો પહેલો ટર્મિનલ છે અને આ સેકન્ડ ટર્મિનલ, and this is R3. This is first terminal of R3 and this is second terminal of R3. તો સિરીઝ કનેક્શનમાં કેવું હતું, R1 નો જે છેલ્લો છેડો હતો એ R2 ના પહેલા છેડા સાથે આપણે જોડ્યો હતો, જ્યારે પેરેલલ કનેક્શનના દરેક રેઝિસ્ટન્સના જે પહેલા છેડા છે એને જોડેલા હશે અને છેલ્લા છેડા છે એને જોડેલા હશે. So that is called parallel connection. ઓકે, બાકીની સર્કિટ કેવી એવી EMF હશે અને આ રીતનું આખું સર્કિટ બનશે. તો તમે અહીંયા જોશો કે કરંટ ફ્લો જ્યારે થશે પોઝિટિવ ટુ નેગેટિવ, તો કરંટ જોડે ફ્લો થવા માટે અહીંયાથી જશે તો આ પોઈન્ટ પર આવીને એની જોડે 3 રસ્તા છે. R1 માં જશે, R2 માં જશે અને R3. એની જોડે કરંટ જોડે 3 રસ્તા છે અને અહીંયાથી પાછો કરંટ ભેગો થઈને નેગેટિવમાં આવશે. ઓકે, સો જોઈએ પહેલો પોઈન્ટ, સેમ વોલ્ટેજ ડિફરન્ટ કરંટ. પેરેલલ સર્કિટમાં શું હશે, સેમ વોલ્ટેજ ત્રણેયને સેમ મળે છે. જો આ છેડા પર V આવે છે અને આ છેડા પર નેગેટિવ આવે છે. ધેટ મીન ત્રણ રેઝિસ્ટન્સને સેમ વોલ્ટેજ મળે છે. કેટલો મળે છે, તો કે સપ્લાય વોલ્ટેજ. ઓકે, બટ કરંટ ઇઝ ડિફરન્ટ. કરંટ આની અંદર ડિફરન્ટ. જ્યારે આપણે સિરીઝ કનેક્શનમાં શું જોયું, કરંટ સેમ હોતો હતો અને વોલ્ટેજ અલગ અલગ હોતા. કરંટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ રેઝિસ્ટન્સ. એ તો આપણને ખબર જ છે, અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. I is proportional, I is equal to V by R. That means I is proportional to 1 upon R. જેનો રેઝિસ્ટન્સ ઓછો હશે એનો કરંટ વધારે હશે, બરાબર. અને આ ત્રણેય કરંટનો સરવાળો કરીએ that will be equal to the total current. અહીંયાથી જે કરંટ જતો હશે, આ ત્રણમાં જે જતો હશે એનો તમે સરવાળો કરો તો અહીંયાથી જે મેઇન સપ્લાયમાંથી જે કરંટ જતો હશે એના જેટલો મળશે. તો આપણે એના પરથી મેથેમેટિકલ ફોર્મ આ રીતે લખી શકીએ, I is equal to I1 plus I2 plus I3. ઓકે, સો અગેન અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો આપણે I ને V upon R ના ફોર્મમાં લખી શકીએ, બરાબર. તો આ V by R, I is equal to V by R. This R is R equivalent. I1 is equal to V by R1. Why? Because voltage is same. I2 is equal to V by R2 and I3 is equal to V by R3. Okay? So equal to ની બંને બાજુ V કોમન એન્ડ કેન્સલ થઈ જશે. સો ફાઇનલ ફોર્મ તમને આ રીતનું મળશે, 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R. ઓકે, જોઈએ આના બદલે તમારે એક સિમ્પલ સર્કિટ ડ્રો કરવી હોય તો આ રીતે ડ્રો કરી શકાશે. ધીસ ઇઝ R ઇક્વિવેલન્ટ, જે આપણને અહીંયા મળ્યો છે, બરાબર. આ EMF અને આખી એની સર્કિટ. તો R ઇક્વિવેલન્ટની વેલ્યુ કેટલી હશે એ આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય કર્યો. એ ફાઇન્ડ કરવા માટેનું આ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું છે. જે સિરીઝમાં કેવું હતું, R is equal to R1 plus R2 plus R3 સિમ્પલી હતું, જ્યારે પેરેલલમાં શું છે, 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R. So inverse of equivalent resistance is sum of inverse resistance in each branch. એટલે આ જે સૂત્ર આપણે ડિરાઈવ કર્યું છે એને સેન્ટેન્સના ફોર્મમાં આ રીતે લખી શકીએ. સો આઈ હોપ બધાને પેરેલલ કનેક્શન અને સિરીઝ કનેક્શન વચ્ચે શું તફાવત છે ખ્યાલ આવ્યો હશે, પેરેલલ કનેક્શન ખ્યાલ આવ્યો હશે. તો હવે આપણે એનું જે કમ્પેરિઝન છે એ જોવાનો પ્રયત્ન કરીશું. સો સિરીઝ કનેક્શન, સિરીઝ સર્કિટમાં યાદ કરો શું હતું, તો સેમ કરંટ ફ્લોઝ થ્રુ ઓલ એલિમેન્ટ.
દરેક રેઝિસ્ટન્સની અંદરથી સેમ કરંટ ફ્લો થતો. પછી બીજો પોઈન્ટ શું હતો તો કે સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ and voltage supplied is equal to voltage supplied, so that V is equal to V1 plus V2 plus V3. ત્રીજો પોઈન્ટ શું હતો તો કે equivalent resistance is sum of all the resistance, એટલે અલ્ટિમેટલી આપણે આ સૂત્ર ડિરાઈવ કર્યું હતું, R is equal to R1 plus R2 plus R. ત્યાર પછી શું હતું તો કે value of equivalent resistance is more than the highest individual resistance. એટલે આની અંદર જુઓ, જે તમને આ સૂત્ર પરથી જ આ વાક્ય ખબર પડવી જોઈએ કે જે R ઇક્વિવેલન્ટ મળશે તમને, જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એની વેલ્યુ R1 R2 અને R3 ત્રણેયની અંદરથી જેની સૌથી વધારે વેલ્યુ હશે એના કરતાં પણ R ઇક્વિવેલન્ટની વેલ્યુ વધારે મળશે. તો ફોર એક્ઝામ્પલ સમજો કે R1 ની વેલ્યુ 5 છે, R2 ની વેલ્યુ 6 છે અને R3 ની વેલ્યુ 4 છે. તો આ ત્રણેયની અંદર સૌથી મેક્સિમમ વેલ્યુ કોની કહેવાશે? સો ત્રણેયની અંદર સૌથી મેક્સિમમ વેલ્યુ 6 કહેવાશે. પણ R ઇક્વિવેલન્ટ શોધવાનો ટ્રાય કરશો તો આ ત્રણેયનો સરવાળો મળશે તમને. એ કેટલો મળશે? 6 ને 4 10 ને 5 15. તો જો ઇન્ડિવિજ્યુઅલ રેઝિસ્ટન્સમાં 6 સૌથી મોટો હતો, પણ R ઇક્વિવેલન્ટ તમને એનાથી પણ વધારે મળે, ધેટ ઇઝ 15. આ જે સેન્ટેન્સ છે એ આ કહેવા માંગે છે. જોઈએ હવે પાવર ટેકન બાય ધ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ પાવર ટેકન બાય ઇચ એલિમેન્ટ. તો આપણે જોયું R ઇક્વિવેલન્ટ છે એ સપ્લાય જોડથી જેટલો પાવર લેશે એટલો ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ એનો સરવાળા જેટલો ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ રેઝિસ્ટન્સ પાવર લેશે. ક્લિયર? કરંટ ફ્લો થ્રુ, હવે પેરેલલ સર્કિટનું જોઈએ. કરંટ ફ્લો થ્રુ ઇચ એલિમેન્ટ આર નોટ સેમ. જો સિરીઝ અને પેરેલલ સર્કિટમાં આ મોટામાં મોટો ડિફરન્સ છે. સિરીઝમાં કરંટ સેમ ફ્લો થતો હતો દરેક એલિમેન્ટમાં, જ્યારે પેરેલલ સર્કિટમાં કરંટ સેમ ફ્લો થતો. ત્યારબાદ સમ ઓફ ધ કરંટ ઇઝ ઇક્વલ ટુ ધ ટોટલ કરંટ. જ્યારે સિરીઝ સર્કિટમાં શું હતું? વોલ્ટેજનો સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ સપ્લાય. જ્યારે આની અંદર કરંટ એનો સમ એ રીતે ટોટલ કરંટ આપણને મળે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ, જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનો છે એનું સૂત્ર આપણે જે ફાઇનલ ડિરાઈવ કર્યું છે, that is the difference 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R. જ્યારે સિરીઝની અંદર સિમ્પલી ત્રણેયનો સરવાળો હતો. બરાબર. ત્યાર પછી પાંચમો પોઈન્ટ આવે છે, the value of equivalent resistance is less than the least individual resistance of the circuit. એટલે આની અંદર જેમ મેં તમને મેથેમેટિકલ એક્ઝામ્પલ લઈને સમજાવ્યું એ રીતે તમે જાતે સમજવાનો ટ્રાય કરજો. આ એવું કહે છે કે સમજો કે R1 ની વેલ્યુ 1 છે, R2 ની વેલ્યુ 2 છે અને R3 ની વેલ્યુ 4 છે. તો તમને જે R ઇક્વિવેલન્ટ મળશે ને એ આ ત્રણેય રેઝિસ્ટન્સમાં સૌથી જે ઓછો હશે, કયો ઓછો છે સૌથી? આ ત્રણેય રેઝિસ્ટન્સમાં સૌથી ઓછી વેલ્યુ કઈ છે? 1 છે. તો જે R ઇક્વિવેલન્ટ મળશે એ તમને આ 1 કરતાં પણ એની વેલ્યુ ઓછી મળશે, એવું કહેવા માંગે છે. આ તમે જાતે ટ્રાય કરજો આ સૂત્ર માં એની વેલ્યુઝ પુટ કરીને, તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, એન્ડ પાવર તો સેમ જ રહેશે. પાવર ટેકન બાય ધ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ પાવર ટેકન બાય ઇચ એલિમેન્ટ. ઓકે, સો આઈ હોપ તમને સિરીઝ અને પેરેલલ સર્કિટની જે કમ્પેરિઝન છે એ ખ્યાલ આવે. હવે આપણે ડીસી ટ્રાન્સમિશન અને એસી ટ્રાન્સમિશન જોઈશું, એ બે વચ્ચેની કમ્પેરિઝન. તો ડીસી અને એસી વચ્ચે બેઝિક તફાવત તમને ખબર છે. ડીસીના વેવફોર્મ કેવા હતા? એ સમય સાથે એની મેગ્નિટ્યુડ અને ડિરેક્શન ચેન્જ થતા, જ્યારે એસી સપ્લાય નું મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બંને સમય સાથે ચેન્જ થાય છે. એક્સ એક્સિસ પર ટાઈમ છે અને વાય એક્સિસ પર મેગ્નિટ્યુડ.
quantity. That can be voltage, current, or anything. Okay, so this was a rebrush of what we have already studied. ત્યાર પછી આપણે જોઈશું ડીસી ટ્રાન્સમિશન આખું જે પાવર જનરેટ કરીને આપણા ઘરે પહોંચે છે, આપણે જે ઘરે પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે that is called distribution, અને પાવર જનરેટ થાય છે that is called generation. હવે જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશનને જોડતી જે કડી છે that is called transmission. સો ટ્રાન્સમિશન, ડીસી ટ્રાન્સમિશન અને એસી ટ્રાન્સમિશન વચ્ચે શું તફાવત છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સો ડીસી ટ્રાન્સમિશનની અંદર શું છે, તો ઓનલી ટુ કંડક્ટર આર નીડેડ, ધેટ ઇઝ પોઝિટિવ એન્ડ નેગેટિવ. ઓકે, એનો એડવાન્ટેજ છે. જ્યાં સુધી હવે પછી હું એવું નહીં કહું કે એનો ડિસએડવાન્ટેજ છે. આ બધા ડીસી ટ્રાન્સમિશનના એડવાન્ટેજ એન્ડ કમ્પેરેટિવલી એસી ટ્રાન્સમિશનના ડિસએડવાન્ટેજ હશે. ઓકે, સો ડીસી ટ્રાન્સમિશનની અંદર માત્ર બે જ કંડક્ટર જોઈએ છે. ત્યાર પછી there is no skin effect. There is no skin effect. So the whole area cross section of conductor is used the conduction of current. સ્કીન ઇફેક્ટ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને. આજે આખો કંડક્ટર આ રીતે ડ્રો કરીએ આપણે, તો એસીની અંદર એવું થાય છે, જ્યારે એસી સપ્લાયની અંદર એવી એક ફિનોમિના છે કે કંડક્ટરનો જે ઉપરનો જે સરફેસ હોય ત્યાંથી જ ખાલી કરંટ ફ્લો થાય છે. અહીં જે અંદરની સરફેસ છે ત્યાં આગળ કરંટ ફ્લો થતો નથી. એ જે ઇફેક્ટ છે એને કહેવાય સ્કીન ઇફેક્ટ. ઓકે, સો ડીસી ટ્રાન્સમિશનની અંદર આવી કોઈ સ્કીન ઇફેક્ટ હોતી નથી. એટલા માટે કરંટ ક્રોસ સેક્શન, જે કંડક્ટરનો ક્રોસ સેક્શન છે, જે એરિયા છે, એનો ફૂલ્લી યુટિલાઇઝ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ there is no inductance of the line, there is only resistance. So the voltage is dropped due to the resistance only, so the voltage regulation is good. So આની અંદર આપણે પાછળના ચેપ્ટર્સમાં ભણીશું. ફોર ટાઈમ બિંગ તમે યાદ રાખો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના મુખ્યત્વે 3 કમ્પોનન્ટ છે. આ રેઝિસ્ટન્સ આપણે ભણી ગયા, આ ઇન્ડક્ટર છે અને આ કેપેસિટન્સ. તો જે આ રેઝિસ્ટન્સ છે, જે એસી ટ્રાન્સમિશન હોય છે એની અંદર રેઝિસ્ટન્સ જોડે ઇન્ડક્ટર અને કેપેસિટન્સ ત્રણેયની ઇફેક્ટ પિક્ચરમાં આવે છે. જ્યારે ડીસી ટ્રાન્સમિશનની અંદર માત્ર રેઝિસ્ટન્સની જ ઇફેક્ટ પિક્ચરમાં આવે છે. એટલા માટે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે ઓહમના નિયમ પ્રમાણે, એ માત્ર અને માત્ર રેઝિસ્ટન્સ દ્વારા જ થાય છે. જ્યારે ઇન ધ કેસ ઓફ એસી ટ્રાન્સમિશન આર, એલ અને સી ત્રણેયને લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો ઓબ્વિયસલી આનો વોલ્ટેજ ડ્રોપ વધારે હશે એસીનો, અને આનો ઓછો હશે. એટલા માટે વોલ્ટેજ રેગ્યુલેશન ઇઝ ગુડ. ઓકે, હવે સેમ પોઈન્ટ સામે એસી ટ્રાન્સમિશનના કેવા છે જોવાનો પ્રયત્ન કરીએ. ડીસીની અંદર જ્યારે બે કંડક્ટર વપરાતા હતા ત્યારે એસીની અંદર કેટલા વાપરવા પડે છે? મિનિમમ 3 કંડક્ટર્સ આર નીડેડ. કેમ? 3 ફેઝ સપ્લાય માટે આર, વાય અને બી 3 કંડક્ટર વાપરવા પડે છે. ટ્રાન્સમિશન માટેની વાત છે. આપણા ઘરે તો બે જ છેડા આવે, ફેઝ અને ન્યુટ્રલ, એ 3 ફેઝમાંથી ડિરાઈવ કરેલા હોય. પણ મુખ્યત્વે ટ્રાન્સમિશન જ્યારે થતું હોય ત્યારે આર, વાય, બી 3 ફેઝની અંદર ટ્રાન્સમિશન થાય છે. ઓકે, ત્યાર પછી આપણી જેમ વાત થઈ સ્કીન ઇફેક્ટ એસી ટ્રાન્સમિશનમાં હોય છે, તો એના લીધે જે કરંટ ફ્લો થાય થ્રુ ધ આઉટર પોર્શન ઓફ ધ કંડક્ટર, due to the skin effect the effective resistance, તો effective resistance increase થાય તો voltage drop પણ increase થાય according to Ohm's law. voltage drop પણ increase થશે. voltage drop is equal to I into R. જો R વધશે તો I into R પણ વધશે અને voltage drop પણ વધશે. Okay, so this is the negative point of skin effect which exists in AC transmission and not occurs in DC transmission. Okay, now third one is જેમ આમાં ડીસી ટ્રાન્સમિશનનો વાત કરી કે માત્ર આરને લીધે જ વોલ્ટેજ ડ્રોપ થાય છે, પરંતુ
એસી ટ્રાન્સમિશનની અંદર ઇન્ડક્ટન્સ પર પિક્ચરમાં હોય અને કેપેસિટન્સ પર પિક્ચરમાં હોય છે. એટલે ઇન્ડક્ટન્સને લીધે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એના લીધે વોલ્ટેજ રેગ્યુલેશન પુઅર થાય છે. આર અને એલ બંનેના લીધે ડ્રોપ થશે એસી ટ્રાન્સમિશન. તો આ ત્રણેય પોઈન્ટ છે એ ડીસી ટ્રાન્સમિશન ના એડવાન્ટેજ પણ કહી શકાય. તમને એ રીતે પણ પૂછી શકે કે ડીસી ટ્રાન્સમિશનના એડવાન્ટેજ લખો, તો તમારે આ લખવાના થાય. હજુ આગળ જોઈએ બીજા છે અને કમ્પેરિઝનના ફોર્મમાં પણ પૂછી શકે. બીજો પોઈન્ટ જોઈએ, there is no power loss due to કોરોના લોસ. હમણાં તો કોરોના એટલે તમને એક જ મગજમાં આવતું હશે, પણ કોરોના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક ફિનોમિનન છે, જેના લીધે કોરોના બહુ ડિટેલમાં સમજવાની જરૂર નથી તમારે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે કોરોના લોસ થાય ડીસી ટ્રાન્સમિશનમાં, કોરોના લોસ જો થાય તો એના લીધે આજુબાજુની જે કમ્યુનિકેશન લાઇન હોય એની અંદર ડિસ્ટર્બન્સ પેદા થાય છે. ઓકે. પછી સ્ટ્રેસ ઓન ધ ઇન્સ્યુલેશન ઇઝ લેસ. જે ઇન્સ્યુલેશન હોય તમે જોયા હશે મોટા મોટા ટાવર આ રીતના, ટાવર આખા તમે જોયા હશે રસ્તા પર ક્યાંક જતા, અને અહીંયાથી કંડક્ટર જતા, આ રીતે આખા કંડક્ટર જતા હશે. તો આ ટાવર ને આ બેની વચ્ચે જે આ લગાવ્યું છે ને, જે હું તમને ગ્રીન કલરથી બતાવું છું, ધીસ ઇઝ કોલ્ડ ઇન્સ્યુલેટર. આપણા ઘરે બી વાયરની ઉપર ઇન્સ્યુલેટર લગાવેલું હોય છે. આ જે ઇન્સ્યુલેટર છે, ઇન્સ્યુલેશન, એના ઉપર જે આ પાવર ફ્લો થાય એના લીધે જે સ્ટ્રેસ પડે ને, એ ડીસી ટ્રાન્સમિશનની અંદર ઓછો સ્ટ્રેસ પડે, જ્યારે એસી ટ્રાન્સમિશનમાં કમ્પેરેટિવલી વધારે સ્ટ્રેસ પડે છે. સો બીજો એક ડાઇલેક્ટ્રિક લોસ કરીને આવે છે કેબલની અંદર. So there is in DC transmission there is no dielectric loss. આ બધા પણ ડીસી ટ્રાન્સમિશનના હજુ ફાયદા જ હું કહું છું. જ્યારે પણ ગેરફાયદા આવશે હું તમને જાણ કરીશ. There is no problem of stability. આખું જે આ ટ્રાન્સમિશન સિસ્ટમ છે એ આખી સ્ટેબિલિટીથી કામ કરવી જોઈએ. જે આપણે જોયું 2013માં કે એની પહેલા આખું ઇન્ડિયાના ઈસ્ટર્ન નોર્ધન પાર્ટમાં આખું બ્લેકઆઉટ થયું હતું. એવા ઘણા બધા કિસ્સા છે દુનિયામાં, ક્યારેક ને ક્યારેક તમે પેપરમાં વાંચતા હશો કે ફલાણી જગ્યાએ બ્લેકઆઉટ થઈ ગયું, એટલે આખા એરિયામાં મોટા એરિયામાં ઇલેક્ટ્રિકલ એનર્જી છે જ નહીં. તો that is because of stability problem. જો સિસ્ટમ અનસ્ટેબલ થઈ જાય ટ્રાન્સમિશન સિસ્ટમ, તો પાવર આખો જતો રહે અને એને બ્લેકઆઉટ કહેવાય. સો એને સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ કહેવામાં આવે છે. જો ડીસી ટ્રાન્સમિશનની અંદર સ્ટેબિલિટીનો એવો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ફેસ થતો નથી. ત્યાર પછી જોઈએ ટ્રાન્સમિશન લાઇન ઇઝ સી. અહીંયા સુધી આપણે એડવાન્ટેજ ભણ્યા ડીસી ટ્રાન્સમિશન, જેટલા પણ ભણ્યા એ બધા એડવાન્ટેજ હતા. એનો છેલ્લો એડવાન્ટેજ છે ટ્રાન્સમિશન લાઇન ઇઝ સી. સિમ્પલ હોય છે એની ટ્રાન્સમિશન લાઇન. હવે જોઈએ એસી ટ્રાન્સમિશન. So there is power loss due to the corona loss and there is disturbance to the nearby communication line. તો આપણે વાત કરી કે કોરોના લોસ થાય છે એસી ટ્રાન્સમિશનમાં, અને એના લીધે આજુબાજુની જે કમ્યુનિકેશન લાઇન હોય એની અંદર ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ થાય છે. જે ફિનોમિના, જે ઘટના ડીસી ટ્રાન્સમિશનમાં બનતી નથી. ત્યાર પછી જોઈએ સ્ટ્રેસ ઓન ધ ઇન્સ્યુલેશન ઇઝ મોર. અહીંયા મોર આવે, ભૂલમાં લખાઈ ગયું છે, ધીસ ઇઝ મોર કમ્પેરેટિવ ટુ ડીસી ટ્રાન્સમિશન. ડીસી ટ્રાન્સમિશનની કમ્પેરિઝનમાં એસી ટ્રાન્સમિશનની અંદર ઇન્સ્યુલેશન પર વધારે સ્ટ્રેસ હોય છે. ત્યાર પછી જોઈએ there is a dielectric loss in, જ્યારે ડીસી ટ્રાન્સમિશનમાં હોતો નથી. ડીસી ટ્રાન્સમિશનમાં ડાઇલેક્ટ્રિક લોસ હોય છે. ત્યાર પછી સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ હોય છે એસી ટ્રાન્સમિશનમાં, જેમ આપણે સમજ્યા એમ. ત્યારબાદ કન્સ્ટ્રક્શન ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ, જ્યારે
construction of DC transmission line is comparatively simple AC transmission. સો હમણાં સુધી જે પણ આપણે ભણ્યા એ DC ટ્રાન્સમિશનના ફાયદા હતા અને AC ટ્રાન્સમિશનના ગેરફાયદા કહી શકો. એટલે કદાચ એક્ઝામમાં એ રીતે પૂછાય કે DC ટ્રાન્સમિશનના ફાયદા લખો તો આટલા પોઈન્ટ્સ તમે લખી શકો. હવે જોઈએ આપણે DC ટ્રાન્સમિશનના ગેરફાયદા અને AC ટ્રાન્સમિશનના ફાયદા. So high voltage DC cannot be generated due to the difficulty in communication. તો આપણે થર્ડ ચેપ્ટરમાં જે DC જનરેટર ભણીશું DC મશીન્સ વાળા ચેપ્ટરમાં ત્યારે કમ્યુનિકેશન શું છે તમને ખ્યાલ આવશે. પણ ટાઈમ બિંગ તમે એવું યાદ રાખો કે DC સપ્લાયમાં DC પાવરમાં હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા ઇઝ સમ બીટ ડિફિકલ્ટ બીકોઝ ઓફ કમ્યુનિકેશન પ્રોબ્લેમ. પછી બીજો એનો ડિસએડવાન્ટેજ એ છે કે ટ્રાન્સફોર્મર કેન નોટ બી યુઝ ટુ સો વોલ્ટેજ કેન નોટ બી સ્ટેપ્ડ અપ ઓર સ્ટેપ્ડ ડાઉન. જે એસી ટ્રાન્સમિશનમાં ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકાય. ટ્રાન્સફોર્મર શું છે એ બધું ડિટેલમાં આપણે થર્ડ ચેપ્ટરમાં ભણીશું. અત્યારે હાલ પૂરતું એટલું યાદ રાખો કે ટ્રાન્સફોર્મર ઇઝ વન મશીન ઇલેક્ટ્રિકલ that converts that transform voltage level from one voltage to another voltage. Okay, so એ ટ્રાન્સફોર્મર ડીસી ટ્રાન્સમિશનની અંદર યુઝ કરી શકાતું નથી જ્યારે એસી ટ્રાન્સમિશનમાં યુઝ કરી શકાય છે. ઓકે, થર્ડ વન છે મેન્ટેનન્સ ઓફ ધ સબસ્ટેશન ઇઝ ડીસી ટ્રાન્સમિશન લાઇનનું જે કન્સ્ટ્રક્શન છે દેટ વોઝ સિમ્પલ, એનો ફાયદો હતો. પણ જે સબસ્ટેશન છે ડીસી ટ્રાન્સમિશન નું સબસ્ટેશન હોય છે તેનું મેન્ટેનન્સ કરવું ડિફિકલ્ટ છે. એ જ પોઈન્ટ એસી ના જોઈએ ફાયદાવાળા કે હાઈ વોલ્ટેજ એસી કેન બી જનરેટેડ ઇઝીલી કમ્પેર ટુ એચવી ડીસી. હાઈ વોલ્ટેજ ડીસી પાવર જનરેટ કરવો એના કરતાં હાઈ વોલ્ટેજ એસી પાવર જનરેટ કરવો દેટ ઇઝ મોર ઇઝી. ટ્રાન્સફોર્મર કેન બી યુઝડ આપણે જોઈ લીધું ટુ વોલ્ટેજ સ્ટેપ અપ ઓર સ્ટેપ ડાઉન વિથ હાઈ એફિશિયન્સી. હાઈ એફિશિયન્સી જોડે ટ્રાન્સફોર્મર જે મશીન આવે છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લો એનો ફાયદો જોઈએ એસી ટ્રાન્સમિશનનો તો કે સબસ્ટેશનનું મેન્ટેનન્સ કમ્પેરેટિવલી ઇઝી છે. કોના કરતાં? ડીસી સબસ્ટેશન. તો આજે આખી કમ્પેરિઝન હતી. આઈ હોપ તમને કમ્પેરિઝન ખબર પડી ગઈ હશે અને આપણે જે વાત થઈ હતી એ રીતે સિરીઝ એન્ડ પેરેલલ સર્કિટ્સ ભણ્યા આપણે, એનું કમ્પેરિઝન ભણ્યા અને એસી અને ડીસી પાવર ટ્રાન્સમિશનનું કમ્પેરિઝન. બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે સિરીઝ અને પેરેલલ સર્કિટનું કમ્પેરિઝન લખો અથવા તો એસી અને ડીસી પાવરના કમ્પેરિઝન અથવા તો ફાયદા અને ગેરફાયદા લખો તો તમે લખી શકવા જોઈએ. થેન્ક યુ.